વાવ થરાદ સુઈગામ પંથકના ખેડૂતોનો હલ્લાબોલ. સુઈગામ પંથકના ખેડૂતો આજે મોટી સંખ્યામાં પ્રાંત કચેરી વાવ ખાતે એકત્રિત થયા હતા. ગયા મહિને થયેલા ભારે વરસાદ અને પૂરથી પંથકના અનેક ગામોમાં પાકોનું ભારે નુકસાન થયું હતું. ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ હતી. ઘણા વિસ્તારમાં પાણી ભરાઈ રહેતા વાવેતર બરબાદ થયું તેમજ મકાન અને મવેશીઓનું પણ નુકસાન થયું હોવાનું જણાવાયું છે. સરકાર તરફથી તાત્કાલિક સહાય અને પાક વીમાની રકમ ચૂકવાશે એવી આશા સાથે ખેડૂતો રાહ જોવાઈ રહ્યા હતા, પરંતુ એક મહિનો વીતી જવા છતાં કોઈ પણ પ્રકારની સહાય આપવામાં આવી નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી રહ્યો છે. આજે મોટી સંખ્યામાં ખેડૂતો સાથે કોંગ્રેસના આગેવાનો પણ પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા. એસડીએમની રજૂઆત કરી તાત્કાલિક સર્વે કરી પાક નુકસાન, જમીન ધોવાણ, મકાન અને મવેશી સહાય તાત્કાલિક ચૂકવવાની માંગણી કરી હતી. ખેડૂતોનું કહેવું છે કે સરકાર માત્ર વચનો આપે છે, પરંતુ જમીન પર કોઈ કાર્યવાહી થતી નથી. વરસાદી મોસમ પૂરો થવા આવ્યો છે, છતાં હજુ સુધી સહાય મળી નથી, જેના કારણે ખેડૂતો આર્થિક સંકટમાં ધકેલાયા છે. કોંગ્રેસમાં આગેવાનોનું પણ કહેવું છે કે સરકારે પૂરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. સહાય રકમના વિતરણમાં મોડું થવું એ ખેડૂતો સાથેનો ન્યાય છે. જો તાત્કાલિક ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે.